મસ્ત હાથી આયકું છે મસ્ત હાથી આયકું એમાં અને કઈ વણે સરસ ટકાટક થઈ ગયું છે. વણાઈ હાઈ ક્લાસ છે. કાંઈ ઘટે નહીં એમાં. એમાં આપણે 2 વાર પારા બાંધ્યા હા. અને 3 વાર સાદી દવા 80 ફેટ અને પ્રોફેનો હાવ નોર્મલ 3 રાઉન્ડ માર્યા અને 2 વાર પારા. બાકી કાંઈ પણ કર્યું નથી, પણ વણ પણ હાઈ ક્લાસ છે. જો તમે જોઈએ. અમારું વણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા અને આજે મસ્ત સૂર્યનારાયણના દર્શન પણ થઈ ગયા છે ને. બાકી મસ્ત સૂર્યનારાયણના દર્શન થાય છે. હવે મેડમ નાસ્તો બનાવે. કાલે તો ઋષિ પંચમી હતી એટલે આખો દી ફરાળ. અત્યારે નાસ્તામાં શું બનાવે જોઈએ. દૂધ ભાખરી અને ચા. ચા અને ભાખરી. દૂધ ભાખરી અને ચા અને ભાખરી. રાબેતા મુજબ આવી ગયા પાછા. હા, ચા, ચાલો. દૂધ ને ભાખરી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? મજામાં ને? મસ્ત મજામાં જ રહેવાનું. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના બ્લોગમાં. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને ચાલો ચા નાસ્તો કરવા. સાહેબ ચા નાસ્તો કરવા બેસે છે. ચાલો. જય શ્રી કૃષ્ણ. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મસ્ત વાતાવરણ છે, સરસ ઠંડો ઠંડો પવન આવે છે, સરસ એકદમ વાદળા થઈ ગયા છે, વાદળછાયું વાતાવરણ છે, સરસ પવન આવે છે, પક્ષીઓનો અવાજ આવે છે. મારા ગુખાભાઈ આજ નથી, કબૂતર નકર અહીંયા બેઠા હોય. આજે નથી કબૂતર. સૂરજદેવના દર્શન થાય અને પાછા વાદળમાં છુપાઈ જાય. વાદળા હોય ત્યાં. સરસ ઠંડો ઠંડો પવન આવે છે, મસ્ત. અહીંયા ખેતરને લોન કરી નાખી એટલે આમ લીલું છમ જોવાની મજા આવે અને ઘડીક આંખને ઠંડક મળે. થોડીક વાર ઊભીએ તો સારું. ચાલો, આપણે રેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ યુનિફોર્મ પહેરી. હવે જઈ આવીએ સ્કૂલે. ફરી પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય બાય. શું કરશો દીકુ? ઊંધી ઊંધી સાયકલ હાકે, ઊંધા પેન્ડલ મારે. હે, તને સવડી આવડે છે? દાંત હું કાઢે. ગરમ કરી દીધો એક ગ્લાસ. પાછો હતો એવો એમ. મસ્તીનો જોજો. પરમદીનો હે. મોઢામાં નાખો. પરમદીનો હે તેમાં કઈ થઈ જાય? ફ્રીજમાં પડ્યો તો. એટલે કઈ ના થાય. ફ્રીજમાં હું રહું ને તો એવી ને એવી જ છે ને. ગરમ કરી દીધો પછી. અત્યારે કઈ એવો જ થઈ ગયો ને. નવો બની ગયો. હા, સરસ સ્વાદે આવી છે. આમ ગરમ કરતી હતી ને ધીમા તાપે તો સુગંધ આવતી હતી મસ્તીની. તો આવે જ ને ઘીની. ખૂટી જાય ને 10 લાડવા કર્યા હતા ને 5 ખાધા, 5 પડ્યા. આપણે પછી ખબર જ છે, દોઢ ખાવા વાળા જ છીએ. પણ પછી ક્યાં કે 2 લાડવા જ થોડા બને અચ્છા, એટલે થોડાક તો સારું. હાલો તો રોટી કરી લઈ. ડુંગળી. ચા મૂકી દીધો છે. બાજીઓ તો નહીતર નહીં ઉજે પૂજે તો ખરા કે રોટલી ભાખરી કે રોટલો કે ટેવ પડી ગઈ. ચશ્મા અહીંયા હોય ને એટલે માથે ચડે તો જ ગળે ઉતરે. તો જ ગળે. જો સરસ મજાનું બટેટાનું શાક. ગુવાર બટેટાનું શાક. ગુવાર બટેટા.
ગુવાર બટેટાનું શાક સરસ મજાનું. તો બટેટા ડુંગળી પાપડ ભાખરી મસ્ત ગરમા ગરમ. બટેટામાં ગુવાર ઓલો છાંયટો હોય ને એવું લાગે એટલે કહું. ક્યાં છે તો ખાલી ગુવાર દેખાય, ક્યાં બટેટા દેખાય છે? નકરો ગુવાર જ દેખાય. જો દેખાય છે. હાલ હમણાં જોઉં. હાલ એમને જો એક બટેટું બે બટેટું દેખાય તો કે બટેટા દેખાય. હમણાં ખબર. નકરા ગુવારનું શાક કેવું લાગે? તોય આપણે કરીએ જ છીએ ઘણીક વાર, પણ પ્રિન્સને બટેટા ભાવે તો કંઈક બટેટું નાખવું પડે ને. છે ને મસ્ત જ હોય, મોઢામાં નાખો એટલે સરસ જ. અથાણું ખાવું હોય તો લઈ લો. નહીં, ડુંગળી પાપડ ને છાશ. કા ડુંગળી પાપડ ને છાશ. ચાલો બધા મિત્રો વારું કરવા ગુવાર બટેટાનું શાક ને ભાખરી. ગુવાર બટેટાનું શાક ને ભાખરી. ચાલો મિત્રો, આજે આપણે એક ગામડેથી વાડિયાથી વિડીયો આવ્યો છે. અમારા ભાઈએ હાથી હાંકી દીધું અને પારા બાંધવાના છે. વિડીયો ભાઈએ મસ્ત બનાવ્યો છે. હવે આપણે 2 દી પછી જાશું. હમણાં 10-12 દીથી ગયા નથી, એટલે હું રોજ તો અહીંયા છેટું પડી જાય એટલે જઈએ નહીં. પણ હવે એ ભાઈને કીધું હતું એટલે હાથી હાંકી આવજો. ભાઈએ વિડીયો પણ મોકલો. ચાલો આપણે જોઈએ. મસ્ત હાથી આયકું છે મસ્ત હાથી હાંક્યું. અને એમાં વણાય સરસ ટકાટક થઈ ગયું છે. વણાઈ હાઈ ક્લાસ છે. કાંઈ ઘટે નહીં એમાં. એમાં આપણે 2 વાર પારા બાંધ્યા હા. અને 3 વાર સાદી દવા 80 ફેટ અને પ્રોફેનો હાવ નોર્મલ 3 રાઉન્ડ માર્યા અને 2 વાર પારા. બાકી કાંઈ પણ કર્યું નથી, પણ વણ પણ હાઈ ક્લાસ છે. જો તમે અમારું વણ